ચાલો તો મિત્રો હવે તમને દુગાવાડા ધામમાં બગીચો બતાવી દઈએ। આ છે બગીચાનો મેન રસ્તો અને અહીંયા બગીચામાં બહુ મજા આવે એવું છે મિત્રો। બહુ મોટો બગીચો પડ્યો છે, તમને આખો બગીચો બતાવી દઈએ। તો મિત્રો આ જે બગીચાનો રસ્તો છે એ અહીંયા હિંચકા અને ચકડોળ ને એવું બધું રાખવામાં આવ્યું હતું, એ જગ્યાએ રસ્તો જાય છે। તો મિત્રો તમે જોડાઈ રહેજો અમારા વિડીયોમાં, તમને આખો બગીચો બતાવવામાં આવશે। તો મિત્રો આ છે નાના બાળકો માટે અહીંયા ચકડોળ ને હિંચકા ને એવું ઘણું બધું બાંધવામાં આવ્યું હતું। 4-5 ચકડોળ હતા, હિંચકા હતા। પણ મિત્રો અહીંની પડછોને દેવી છે ને એ કાંઈ હાજુ ના રાખ્યો। એક ચકડોળે 4-5 જણા હિંચવાના હોય, ત્યાં 25-25 જણા લટકે, એટલે બધું 2 વર્ષ 3 વર્ષમાં તો બધું તોડીને પડતું કર્યું। અહીંયા એક મોટો ચકડોળ હતો, એ પણ તોડી નાખ્યું, હિંચકાએ પણ તોડી નાખ્યા। તો મિત્રો તમે જોડાયેલ રહેજો અમારા વિડીયોમાં, તમને આખો બગીચો બતાવવાના છે। અહીંયા મિત્રો બહુ લોકો આવે છે શૂટિંગ કરવા માટે ને ફરવા માટે ને, પણ આજ વરસાદના કારણે નથી આવ્યા ને અમે થોડાક વહેલા પડ્યા છો, એટલે કોઈ પબ્લિક નથી દેખાતી। કે સાંજે 6 વાગ્યાનો સમય હોય, 5:30નો 6 વાગ્યાના સમયમાં બહુ પબ્લિક આવે મિત્રો અહીંયા ફરવા માટે, જોવા માટે ને સ્પેશિયલ વિડીયા બનાવવા માટે। પણ આજ વરસાદના કારણે મિત્રો કોઈ પબ્લિક નથી। તો મિત્રો બગીચો બહુ મોટો છે, થોડું વરસાદના કારણે ખોડ ઉગી ગયું છે મોય, તો એના લીધે વધારે લીલુંછમ દેખાય ને, કે આ રસ્તા તો બહુ ચોખ્ખા એકલા પથ્થરોના જ છે, એકલા મોય પથ્થર મૂકવામાં જ આવ્યા છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ લીલુંછમ હરિયાળી બગીચો છે। તો મિત્રો તમારે આ બગીચામાં આવવું હોય ને તો શિહોરી દુગાવાડા ધામમાં આવેલો છે આ બગીચો। તો મિત્રો આ બગીચામાં બહુ મજા આવે એમ છે શૂટિંગ લેવામાં। તો મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય બજરંગબલી, જય શ્રી રામ, જય શ્રી રામ।